તમે બધા ભક્તજનો ગુરુ પૂર્ણિમાને કેન્દ્રમાં રાખીને આવ્યા છો, તો તમને ગુરુ પૂર્ણિમાની અસલ રીત કહું. સર્વના આદિ ગુરુ ભગવાન નારાયણ છે. કોણ છે? નારાયણ. ઓમ નમો ભગવતે નારાયણાય. ભગવાન આદિ નારાયણ એટલે ભગવાન સ્વામિનારાયણ. એ આદિ ગુરુ શા માટે છે? તો યાદ રાખજો, ગુરુ કોને કહેવાય? જે જ્ઞાન આપે, આપણા હૈયામાં જ્ઞાનનું અજવાળું કરે, એને ગુરુ કહેવાય. જેમ દીવો પ્રગટે અને અંધકારનો નાશ થઈ જાય. આપણા ટપકેશ્વર મહાદેવ છે, એની ગુફા અમને બહુ ગમે. ગયો છું તો બે વાર. ઘનઘોર અંધારું છે, હાવજનું ઘર છે. હવે એ અંધારું વર્ષોથી છે, હજારો વર્ષથી, ત્યારથી ગુફા છે ત્યારથી. હવે એ અંધારાને દૂર કરવું હોય, હજારો વર્ષથી છે, તો એને 50 વર્ષ તો થાય કે નહીં? બોલો બોલો. અંધારાને દૂર કરવું હોય તો 50 વર્ષ થાય કે નહીં? લાખો હા પાડે. માળા અંધારાને દૂર કરવામાં 50 વર્ષ થોડા થતા, એ માળા ગોંડિયા કઈ સમજતો નહીં. એ તો દીવો કર્યો નથી અને અંધારું ગયું. ભગવાન આદિ ગુરુ આદિ નારાયણે સર્વપ્રથમ વેદનો જ્યોતિ પ્રગટાય. આપણે બધા હિન્દુ છીએ, પછી તમારો પંથ કોઈ પણ હોય, અને બધાય હિન્દુઓનું મૂળ છે એ વેદ છે. તમે જ્યારે આપણી સ્કૂલમાં ક્યારેક આવો, પ્રવેશ કરો, ઘનશ્યામ મહારાજ છે, સરસ્વતીજી છે, ગણેશજી છે, અને એના આગળમાં 4 વેદ પધરાવ્યા છે. તો ક્યારેક ક્યારેક ત્યાં માથું ટેકવવું. આ અમારો મૂળ ગ્રંથ છે. દુનિયાના બધાય ધર્મ ગ્રંથ ભેળા કરો ને તો એક વેદ ન થાય. એ વેદ ભગવાને આપણને આપ્યા. એટલે આદિ ગુરુ ભગવાન નારાયણ છે. ત્યાર પછી અનેક ઋષિ મુનિઓ થયા, પણ એમાં એક મહાન જ્ઞાન અવતાર થયો ભગવાન વેદ વ્યાસજી. એણે વિશાળ વેદના 4 વિભાગ કર્યા અને 4 શિષ્યોને ભણાવ્યા, અને 4 બાજુ ભારતમાં વેદ પાઠશાળાઓ ગુંજતી થઈ ગઈ. એટલે ભગવાન નારાયણ પછી એવા જ બીજા ગુરુ નારાયણના જ્ઞાન અવતાર ભગવાન વેદ વ્યાસજી છે. ઓમ નમો ભગવતે વેદ વ્યાસાય નમઃ. વેદની હજારો શાખાઓ હતી, પણ વિધર્મીઓના આક્રમણ થયા, મંદિરો ભાંગ્યા. એ તો સારું થયું કે બ્રાહ્મણોને વેદ કંઠસ્થ હતા, લખેલા હતા, એ તો બાળી નાખ્યા. આ લોકોએ કંઠસ્થ હતા એટલે વેદ વેચ્યા, પણ એમાં ઘણું બધું લુપ્ત થઈ ગયું. એમાં આજે ઋગ્વેદના 10,000 મંત્રો છે. કેટલા? 10,000. અથર્વવેદના 7,000 મંત્રો છે.
યજુર્વેદના કંઈક 2000 ઉપર મંત્રો છે. એ જ રીતે સામવેદના મંત્રો છે. ભલા ભક્તજનો, તમને જાણ હોવી જોઈએ કે આપણું એસજીવીપી ગુરુકુલ શું કામ કરી રહ્યું છે. હમણાં આપણે ત્યાં મુખ્ય ગુરુ પૂર્ણિમા ઉજવાની, ત્યારે જેમણે ત્યાં આવીને દર્શન કર્યા હોય અથવા તો યુટ્યુબમાં જોયું હોય, તો અમે 10 વિદ્વાનોના પૂજન કર્યા પહેલા, બીજું બધું પછી. 10 વિદ્વાનોના પૂજન. એ આપણા વિદ્યાર્થીઓ જ છે. એમાંથી 5 વિદ્યાર્થી એવા છે અને ઋગ્વેદના 10,000 મંત્ર કંઠે છે. મિત્રો, આ ગુરુકુલ છે. 5 વિદ્યાર્થી એવા છે કે જેને અથર્વવેદના 7,000 મંત્રો કંઠે છે. આપણે આરતી હરખી નથી બોલતા, ગેંગે ફેફે થઈ જાય. એમાં હવે તો છે ને ઓલા મશીન આવી ગયા, એટલે તમારે બોલવાનું બંધ થઈ ગયું. એટલે આરતી મશીન બોલે. તે ધામમાં મને એમ છે કે મશીન જા. 10,000 મંત્રો કંઠે હોય, 7,000 મંત્રો કંઠે. વેદવ્યાસજી એ ભગવાનનો અવતાર છે. એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ જગદગુરુ કહેવાય છે. જીલો કૃષ્ણમ વંદે જગદગુરુમ. ભગવાન કૃષ્ણ જગદગુરુ છે, સાધારણ ગુરુ નથી, ગુરુઓના ગુરુ છે. જેમણે અર્જુનને ગીતાજીનો પ્રબોધ કર્યો. આજે ગામડે ગામડે ગીતાજીના પાઠ થાય છે. અને હવે તો નરેન્દ્રભાઈ મોદીને અને આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સીએમને અભિનંદન દેવા પડે કે સ્કૂલોમાં પણ હવે ગીતા ભણાવાય છે. આપણા પાનસુરિયા સાહેબ અને બહુ સરસ નિર્ણય કર્યો. તમે અહીં બેઠા હશો, કોઈ સરપંચ હશો, કોઈ આગેવાન હશો, પંચાયતના કોઈ શિક્ષણમાં હશો, તમારા ગામની સ્કૂલોમાં એસેમ્બલી એટલે વિદ્યાર્થીઓ આવે ત્યારે પ્રાર્થના સભા અવશ્ય કરો. સવારમાં અડધો કલાક પ્રાર્થના થાય. હા, અમારે જ્યાં નાના નાના વાંદરા બેઠા છે ને, એવી સરસ એની એસેમ્બલી હોય અને ભગવાનની સ્તુતિ થાય અને જાત જાતનું બધું, અમને પણ સાંભળીને આનંદ થાય. હા, તો હર સ્કૂલમાં પ્રાર્થના થવી જોઈએ. હર સ્કૂલમાં તમારા શિક્ષકોને પ્રોત્સાહિત કરજો. હર સ્કૂલમાં ગીતાજીના 2 શ્લોક બોલાવા જોઈએ. 2 શ્લોક હર સ્કૂલની અંદર બોલાવા જોઈએ. અને એક મંત્ર યુનિવર્સલ છે, જીલો સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. હું એકલો નહીં, ખાલી મારો પરિવાર નહીં, ખાલી મારું ગામ નહીં, ખાલી મારી નાત નહીં, મારું આખું ભારત સુખી થાય. મનુષ્યો નહીં, માત્ર પશુ પંખીઓ સુખી થાય. કેવો સરસ મંત્ર છે. તો આ મંત્ર બાળકોને અવશ્ય બોલવા માટે પ્રેરણા કરજો, જે ગામના આગેવાનો છે. તો ગુરુ પૂર્ણિમાની અમારી આ વાતને તમે યાદ રાખજો. આપણે ભગવાન સ્વામિનારાયણના સત્સંગી છીએ. તો ભગવાન સ્વામિનારાયણ, ભગવાન કૃષ્ણ જેમ જગદગુરુ છે, એમ ભગવાન સ્વામિનારાયણ ગુરુ રૂપે અવતર્યા છે. સંપ્રદાયના આદિગુરુ છે.
ગુરુ રૂપે ભગવાન છે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. આપણો સંપ્રદાય મૂળ સંપ્રદાય છે. એનું નામ ઉદ્ધવ સંપ્રદાય છે. ગુરુની આખી પરંપરા, સંપ્રદાયની પરંપરા. ભગવાન વેદ વ્યાસજી છે ને એ હિમાલય જેવા છે, અને હિમાલયમાંથી જેમ ગંગાની ધારાઓ પ્રગટે એમ બધા સંપ્રદાયો વેદ વ્યાસજીની વાણીમાંથી પ્રગટ્યા છે. પછી શંકરાચાર્યજી હોય, રામાનુજ હોય, મહાપ્રભુજી હોય, નિંબાર્ક, ચૈતન્ય જે છે, અને ઇવન ઉદ્ધવ સંપ્રદાય, આખરે તો વ્યાસ ગંગોત્રી છે. ભગવાન સ્વામિનારાયણના ગુરુ રામાનંદ સ્વામી છે, ઉદ્ધવના અવતાર. એમના ગુરુ રામાનુજાચાર્યજી છે, જે શેષ એટલે લક્ષ્મણજીનો અવતાર છે. આ આપણી પરંપરા. રામાનુજાચાર્યજીના કહેવાથી જ રામાનંદ સ્વામીએ ભગવાન કૃષ્ણને આરાધ્યા છે, અને ભગવાન કૃષ્ણે રામાનંદ સ્વામીને મંત્ર આપ્યા. ક્યાં મંત્ર આપ્યા? જી લો. શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ. આ અષ્ટાક્ષર મંત્ર કહેવાય. અને બ્રહ્માહમ કૃષ્ણદાસોસ્મી. આ આપણા મંત્રો છે. પણ આ બે મંત્ર ગ્રહસ્થ, અને પહેલો મંત્ર છે ગ્રહસ્થમાં જે આત્મનિવેદી છે, અને બીજો મંત્ર છે સાધુ, અને બીજો મંત્ર છે બ્રહ્માહમ કૃષ્ણદાસ. એ પવિત્રપણે 8 વાર, 10 વાર, 11 વાર જે બોલવું હોય. પણ એ સિવાય મહામંત્ર સ્વામિનારાયણ મંત્ર સાર્વજનિક છે. તો ભગવાન સહજાનંદ સ્વામીએ પોતાનું જે ગુરુપદ હતું એ 2 આચાર્યોને સોંપ્યું, અવધ પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ. એમાંથી પછી પરંપરાઓ ચાલી. તો એ જ રીતે શ્રીજી મહારાજના સમયથી 2 આચાર્યને કેન્દ્રમાં રાખીને સદગુરુઓને પણ નિમા, સંત પરંપરા, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી. તો આપણી જે સંત ગુરુ પરંપરા છે, જે આખરે તો ગાદી સાથે જોડાયેલી છે, એ સંત ગુરુ પરંપરા છે. એમાં આપણા આદિગુરુ ગુણાતીતાનંદ સ્વામી છે, મહાપ્રતાપી સંત. અને ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય સ્વામી બાલમુકુદાસજી છે. આ તમારા નાઘેરને એમણે બહુ પાવન કર્યો છે. ગુણાતીતાનંદ સ્વામી દર જલજીણીનો સમયો કરવા ઉના આવતા. મચ્છુંદરીમાં સમય તેથી તો જુનાગઢથી હાલીને આવવાનું, ગીર વીંધીને દર વર્ષે આવતા. બાલમુકુદાસ સ્વામીના શિષ્ય ધર્મ સ્વરૂપદાસ સ્વામી થયા, ધર્મરાજાનો અવતાર. એ પણ અહીંયા બહુ ફેરા છે. ત્યાર પછી પુરાણી સ્વામી ગોપીનાથદાસજી થયા, અને એમના શિષ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ થયા. આ આપણી ગુરુ પરંપરા છે. આપણે આપણી પરંપરાને પ્રેમ કરવું જોઈએ. એક ભગવાનમાં શ્રદ્ધા રાખવી, એક સદગુરુના વચનમાં શ્રદ્ધા રાખવી, અને રામાયણ, ભાગવત, ગીતા, વચનામૃત, શિક્ષાપત્રી આવા સદગ્રંથોમાં શ્રદ્ધા રાખવી. ગ્રહસ્થ છો તો માવતરમાં શ્રદ્ધા રાખ, અને એક તમારી જાતમાં શ્રદ્ધા રાખ. શું ન થાય, જે ધારું એ થાય. ભગવાનને માર્ગે આગળ વધવું છે, શું ન થાય મહારાજ. અમને સંતોએ કીધું છે કે આ કરવાનું છે, અમે કરીશું જ. સંતો ભજન સ્મરણ કે સેવા સિવાય બીજું શું કહેવાના, એવું કરીશ જ. પણ એવું હોય, ચેલામાં ફરક હોય. કેટલાક ઈશારામાં સમજી જાય. તમારે કેટલાક બળદ હોય ને બહુ ઉતર્યું હોય, આમ ખેડું જોઈએ ને તરત તોહરે લાગી જાય. કેટલાકને એક પરોણો મારવો પડે, તઈ કાંતે તોહરું લે. ઓલા સંધિયા બળદ હોય ને
એને તો મારો બૈડા લાંબા કરે કહે નહીં. એટલે આપણે છે ને સંધ્યા બળદ જેવા ચેલા ન થાવ. તેજી સંતો આ ભજનનું વાતાવરણ કરવા આ આદેશ થયો છે. આ 5 માળા કરવાની છે, વંદોના પાઠ કરવાના છે, ભક્ત ચિંતામણીનું પરચા પ્રકરણ વાંચવાનું છે. એ ચાતુર્માસ પછી બીજું તમે જે કરો તે. વાલા ભક્તજનો, ફરીથી આદિ ગુરુ ભગવાન નારાયણ છે. ઓમ ભગવતે નારાયણાય નમઃ. ત્યાર પછી ભગવાન વેદ વ્યાસ છે. ઓમ ભગવતે વેદ વ્યાસાય નમઃ. જગત ગુરવે કૃષ્ણાય નમઃ. સદગુરવે ભગવતે સ્વામિનારાયણાય નમઃ. પછી બંને આચાર્યો, આપણી પરંપરા. તમને જો મારી વાત મનાય તો એક તો તમારી હાથ પેઢીને યાદ કરજો અને તમારા વાંદરાઓને શીખવાડજો. સમજ્યા? હાથ પેઢી. અને બીજું આપણી ગુરુ પરંપરાને યાદ કરજો. આખા ઘરમાં આપણી પરંપરા કઈ છે એ આપણને ખબર તો હોવી જોઈએ ને. તો આપણી પરંપરાને ગોઠવો. મોટા સદગુરુ સંતોની કૃપાની વાત કહેવા જઈએ ને તો પાર આવે એવું નથી. એટલે એમાં હું બહુ જતો નથી. અમે સદગુરુ ગાથા ગ્રંથ લખ્યો છે. એમાં ગુણાત્યાનંદ સ્વામીના પ્રસંગો છે, બાલમુકુંદા સ્વામીના, નાણીદાસ સ્વામીના, માનદ સ્વામીના, મોટા મોટા સદગુરુ સંતોના પ્રસંગો એમાં લખ્યા છે. ક્યારેક ક્યારેક વાંચજો. તો આટલી વાત સાથે તમે બધા ચોમાસાનો સમય, ખેતીવાડીનો સમય, એમાંથી સમય કાઢીને અહીં આવ્યા એટલે અમે રાજી થયા છીએ. સારું લ્યો, બધાને જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, જય ભારત.